નમસ્કાર। ડીસામાં ભૂરાભાઈ પકવાનવાળા પાસે દાળમાંથી કાન ખજૂરો મળતા હંગામો મચાવ્યો। ડીસાના બગીચા સર્કલ પાસે આવેલી પ્રખ્યાત પકવાન દુકાન જે ભૂરાભાઈ પકવાનવાળા નામથી જાણીતી છે, જેમાં આ દુકાન પરથી યુવાને 3 પકવાન પાર્સલ કરાવ્યા હતા। પાર્સલ ખોલતા જ દાળમાંથી મોટા કાન ખજૂરા મળી આવતા તેણે તરત જ દુકાનદારને આ પકવાન પરત આપવામાં આવ્યા હતા, જેમાં દુકાનદારે ભૂલ માન્ય કરી અને માફી પણ માંગી, જેમાં ગ્રાહકમાં રોષ ફેલાયો હતો। આમ જોવા જઈએ તો ગ્રાહકોના આરોગ્ય પર આ સુરક્ષા માટે આવા ઝેરીલા જીવજંતુ મળી આવે તો તેનો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો પણ ઊભા થયા હતા। દુકાનદારે વધુ એક પાર્સલ આપવા કહ્યું, પરંતુ યુવાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જો ખાદ્ય સામગ્રી ચકાસીને વપરાતી હોય તો આવા જીવજંતુઓ તેમાં કેવી રીતે આવ્યા તેનો પણ એક પ્રશ્ન ઊભો થાય છે। લોકોમાં ભયનો માહોલ અને ગ્રાહકો દ્વારા ખાદ્ય વિભાગ દ્વારા તપાસની માંગ પણ કરી છે। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા। આપણે 12 વાગે સવારના અમે નાસ્તા લેવા માટે ભૂરાભાઈ પકવાનવાળા ત્યાં ગયા હતા અને ત્યાં 3 પાર્સલ પેક કરાયા હતા અને તેમાંથી એક પાર્સલ અમે ઓફિસે લઈને નાસ્તો કરવા બેઠા હતા ત્યારે અંદરથી કાન ખજૂરો નીકળ્યો, એટલે અમે પાછું પાર્સલ લઈ ગયા ભૂરાભાઈ પકવાનવાળા ત્યાં। તો પેલા ભાઈને બતાવ્યું હતું કે ઢોલી દો ને તમારે નવું આલી દેવો, પણ કે અંદર પાર્સલ આવ્યું તો કે અંદર ધાણા કાપતા આવી ગયું હશે, પણ ધાણા કાપતા આવે તો એ સફાઈ બીજી થતી નથી, કે ધાણા ધોવામાં આવતા નથી, કે અંદર કેવી રીતે આવી જાય એવું કહેવામાં આવ્યું હતું મને।